શરીર ઉપર બાબુ ખપાટ ઉપર જેમ કાગળ છોટ્યો હોય ને એમ હાડકા ઉપર. ગરીબી તો જેને હોય એને ખબર હોય. હું તો એમ કહું છું કે ગરીબ માણસને સપોર્ટ ન કરો તો કંઈ નહીં બાપુ, આંતળી ન કકડાવતા નકર ખાવા ધાન નહીં રહે. ગરીબની છે ને બાપુ, જેટલી જો લેવાય તો દુઆ લેજો બાપુ, કદુઆ ન લેતા. ઈશ્વર બાપુ ત્રાજવે રહે. હમણાં અમારે ભાઈ કહેતા હતા એ કે અમે તમારી વાતો સાંભળીને વળાંક મારી જાય. મારી વાતથી હું વળાંક મારે બાપુ, પણ બાપુ જ્યારે સાચું સમજાય ને ત્યાં આત્મો અંદરથી કકળી ઉઠે કે આપણે કંઈક ઊંધા હેલા જતા હતા. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને જેથી જાય છે ને, તેથી તોરલના હાથમાં એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે. બે વાત કરે છે. જેસલ કે તમે આખી રાત હુતા નથી, હુવા દેતા નથી, શું રાગડા તાણો છો, દુનિયાને ભરમાવો છો. મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. તેથી તોરલે કીધું જાડેજા ભૂલો છો, આ તલવાર આ એક તારો કરી તમારી તલવાર ન કરીએ કે માર્ગે સડી જાવ, માણા જેવો અવતાર મળ્યો છે, ખોવાઈ જાઓ, કોઈ ધણી નહીં થાય. અભિમાન એમ કે છે મારે કોઈની જરૂર નથી, અને અનુભવ એમ કે છે કે મારે ચપટી ધૂળની જરૂર છે. અભિમાન વાળા છે ને મારે કોઈનું કાંઈ કામ જ નથી. કામ મેર તેદી 4 જણા જોઈશે, તું એકલો હાલીને જઈશ? અભિમાન મારી નાખે. અભિમાન કે છે મારે કોઈની જરૂર નથી, અને તમારા મારા અનુભવ એમ કે બાપુ ચપટી ધૂળની જરૂર છે. આ ભલે આ તમારા આ આગેવાનો છે બધા આવડું મોટું આયોજન કર્યું હોય છે, આટલા બધા રૂપિયા વાપર્યા, આ કોઈ આવ્યા જ ન હોય તો કેવા ભૂંડા કેવા લાગો બાપુ. મોર પીસીથી રળિયામણો લાગે છે. બધા દાતાર નથી, બધા ચોર નથી, બધા લૂંટારા નથી. હું તો એમ કહું છું કે જે ચોરીઓ કરે છે ને એ આપણે એમાંથી કંઈક જાણવા મળે. વાણી તમને મને ખૂબ સંકેત કરે. મહાપુરુષોએ જે પોતાના જીવન હોમી અને તમને મને કંઈક આપ્યું છે, પણ હવે આપણને ખાતા જ નથી આવડતું. મોતીની વાતો કરી બહુ બાપુ. મોતીને તમે જોજો, ભજનમાં સાંભળજો. હમણાં આપણે આશીષભાઈ ગાયું હતું ને, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. પછી હું કીધું હતું, પછી વાત કંઈક ગાયું, મને તારી માયા લાગી હોય એવું લાગે કોઈને? હું ગઉં છું એવું કઈ છે નહીં. બધા ગાય છે, સાંભળે છે, માથા હલાવે છે, પૈસા નાખે છે, હાથ ઊંચા કરે છે, પણ માયા લાગી હોય એવું લાગે છે તમને? રાગડા તાણે કઈ ન વળે, અંદર બાપુ લાગવી જો. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજને ટાઢિયા તાવની ટાઢ માલકોરથી આવવું જોઈએ. મારે આ કરવું છે એમ અંદરથી નક્કી થવું જોઈએ. એમ એવું હાવ મોતીની ઉપમા બહુ આપે. જો ભજનમાં ઘણી જગ્યાએ તમે સાંભળજો, હંસલા હલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે, જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. એક વાણી એવું કહે છે, વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે, રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે, ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે, જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ, મોતી ચરે હવા હવા લાખના મોતી છે શું? આ ડોકમાં બાંધવાની વાતું છે. આ ભજનમાં બેઠા હોય ને, ઘડિયાળમાં ન જોવું પડે, ચાની જરૂર ન પડે ને સૂરજ નારાયણ નીકળે જો ભજનમાં બેઠા હોય તો. ભજન એને કહેવાય. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી, તેના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં? બોલો ઘરવાળો કે જા ને ભાઈ, હા સુધી તો નિરાજ ગયા. બેન હા જે આવ્યા સાંભળી. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી? કે હા. શું બાપુ વાંચતા હતા? કે માણા 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 માણા. પણ કે બાપુ હું વાંચતા હતી? તો કે પણ કેટલા બધા માંડવા, કેટલું બધું રાંધેલું, કેવડા મોટા તપેલા. પણ કે બાપુ હું વાંચતા હતી? તો કે કેટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર જ રખડી, માલપા જઈ જ નહીં, શું કથા સાંભળે. નથી લાગતું આપણે હજી બહાર જ રખડતા એવું નથી લાગતું? અરે આમ દામ ને ઠામ છે, પણ બાપુ અંદર એવાટલા ભડકા છે ને કે મને તો એમ થાય કે બાપુ જીવે એવું આવ્યું. હે છોકરા કાજુ બદામની વગટ કરે, બોલો આપણને પારલે નથી ચીડ્યું. આપણે થીગડા મારી મારીને મરી ગયા અને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો મને તો એમ થાય જ્યારે જ્યારે આવું ટાણું આવશે તો ખબર નહોતી. ને કીધું હાઈસ્વીન રાખ્યો હતો અત્યારે એમ પહેરત. અરે આપણી માવડીઓ કે બેટા આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી મા એમ કે લાય બેટા હું 2 ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન હોય મારા રામ, સંસ્કૃતિની પથારી ફેરવી નાખી ભલામાં. એમાં બેનું દીકરીઓને ખાસ હું હાથ જોડીને કહું, બાપુ દેહના પ્રદર્શન ન હોય, ખાઓ પીવો વાપરો મોજ કરો. આ રામાયણ છે ને, રામાયણ સીતાજી કે લક્ષ્મણ રેખા ટપી ગયા ને એમનું હરણ થયું, બધાને ખબર છે. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી કાંઈ?
પણ તમને અને મને એક શાન કરી છે કે જે દુનિયામાં લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમ ન રહેતા, ગામો ગામ છે. પછી દીકરો હોય, માં હોય, પત્ની હોય, બાપ હોય, લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય તો કાઢી નાખશે. રામાયણ છે ને, રામાયણ બાપુ કંઈક સંકેત જુદો કરે છે. તમારી ને મારી બાપુ વિચારધારા ટૂંકી છે. ને કે મને એમ થાય કે ભજન ને કથા ને ધૂન ને માતાજીના માંડવા ને પ્રતિષ્ઠા ને આ ધજાયું ચડાવવાનું જમણવાર ને મને એમ થાય કે આટલો બધો ખર્ચો કરે તો બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું નથી? બગાડ તો અટકવો જોઈએ ને. આપણે અખિલ બ્રહ્માંડના માલિકને કહેવું તો પડે ને કે અમારી આ મહેનતનો પરસેવાની કમાણી વાપરી છે આ દુનિયામાં બાપુ આટલો બધો બગાડ કાંઈક તો મારા બાપ દયા કહે કેમ નથી ઊભું રહેતું? કાંઈક તો માલપા બાપુ વિચારવા જેવું છે. કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી. 5-5 ગામ ધુમાડા બંધ જમે ને મને એમ થાય પણ કથા તમે એક બેહારો, રામ કથા બેહાડો અને રામ કથા બેહાડ્યા પછી જો ભાઈ ભાઈના વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, મા દીકરાના વિખવાદ ન મટે, કથાનો કોઈ મતલબ નથી. એક રામ અને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ અરે ભાઈનો વિરોધ હોય, એ પ્રસંગ સાંભળીને ઘરે ગયા પછી નાના ભાઈ મોટા ભાઈને બાપુ બથ ભરીને રોઈ જાય ને સમજી લેજો કથા ઘર સુધી પૂગી જાય. એને કથા કહેવાય. બાકી તો વક્તાને મજા આવે ને સાઉન્ડ વાળાને મંડપ વાળાને સાજિંદાને અમારા જેવા કલાકાર ખિસ્સા ભરીને વ્યાજાય. તમારે તો અહીંયા તમારું શું વળે આમાં? બાપુ પાછા વળી જવાની જરૂર છે. એટલે જાડેજાને બાપુ સતી તોરલ કહે છે દરબાર માર્ગે સડો નકર ખોવાઈ જાવ. કે નહીં, મારી તલવાર કરે તમારો એકતારો ન કરી શકે કે તો તમે મને એનો પાવર દેખાડો. ત્યારે જાડેજો સતી તોરલને કહે છે જો તમારો એકતારો તલવાર કરતા વધતો હોય તો આનું મને પ્રમાણ આપો. આ પ્રમાણ વાળી વાતો છે. આ વાતો બધી સાંભળેલી તમે બધાએ છે પણ અભાવ નથી આવતો. શું કામ? આ ચોખ્ખે ચોખ્ખું છે, ડાલડા નથી. આ હજારો વર્ષથી ભજન હાલ્યું આવે છે પણ તોય તમને સાંભળવું ગમે છે. એનું કારણ શું છે? સોનું છે, એને કોઈ દી કાટ ન લાગે. તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયો ન સમજાય એ તમારો પ્રશ્ન છે. બાકી ભજન તો ભજન જ હોય ને કે અત્યારે મોબાઈલના માધ્યમમાં અમને એટલે સાંભળવા બેઠા હોય. હા અહીંયા પડખે બેઠા એ નથી ઓળખતા દ્વારકા સુધી અમને એટલે સાંભળે. આ બધું અટપટું છે. આ મેળ પડે એવું જ નથી. આ સતી તોરલ જાડેજાને કહે છે હું સમય આવશે ને પ્રમાણ આપી. વાત કરતા વાર લાગે. દરિયામાં કાંઠે આવ્યા, હોડીમાં બેઠા, હોડી હાલી મધ્ય દરિયે ફૂગીને પવને દિશા બદલાવીને ખોડા જેવડા મફા મંડ્યા ઉલળવા. તેથી કચ્છનો બારવટીયો બાપુ રા મીડો રોવાઓ. ચારેય બાજુ નજર કરી આરો નો દે. આપણે બધા જાડેજાનો એક દી જ વારો છે. હા એ તો તોરલ જેવો સથવારો હશે તો બાપુ મોત સુધરવાના. બાકી મારા રામ કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈ બાપાએ ન બસાવ્યા. આ પૈસાના ડટ્ટા હતા, ઓક્સિજન હતા, ડોક્ટર હતા, વાહન હતા, તોય બાપુ કોઈ હડતું જ નહોતું. મારી વહુ છે ને મારો છોકરો. એટલે પણ તારી વહુ છે તો હેડી તો ખરો. જીસીબીથી પાણા હડસેલે એમ હડસેલતા જ બોલો. એટલે તારી વહુ છે ને આટલું જ હગું છે. રામ કાંઈ છે એની વાતમાં. સતી તોરલ પાસે બાપુ કચ્છનો કાળો નાગ એક બજાર વચ્ચે નીકળે અને બારીઓ બારણા ભટોભટ બંધ થઈ જાય એવો કચ્છનો કાળો નાગ. ચારે બાજુ નજર કરીને પાણીના લોટ માંડ્યા ઉલળવા. તેથી તોરલ સિવાય કાંઈ નહોતું દેખાતું. તોરલ પાસે બરફની પાઇટ ઓગળે ને એમ ઓગળવા માંડ્યો. તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નહોતી, મને બચાવ, મારે જીવવું છે. એ વખતે તોરલે કીધું જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે આ દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જશે. જેટલાય નથી આપણે ઠેકડા મારતા. પછી હાકડીમાં આવે તો કઈ કરો આ દલપતભાઈ જવાની કે ઓલા મને ખબર નથી આ ડીએસપી સાહેબના સંબંધી પતાવરાઓ ને કરા મજામાં આમ કરશે. તમે પહેલા હખણો બેઠો હતો. સમય બાપુ વયો જાય ખબર નથી પડતી. સમયની બલિહારી છે, કોઈ બળવાન છે નહીં. અર્જુન બાપુ ધનુષની પણસ પકડીને છૂટી મૂકે ને કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા પણ હસ્તિનાપુરથી અહીં દ્વારકા આવતો હતો ને તેથી ગાંડીવ ખંભામાં જતું તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. રામ એમ સમયની બલિહારી છે. ક્યારે આપણે આમાંથી ચિઠ્ઠી ફાટી જાય કોઈને ખબર નથી. તોરલની સામે બાપુ જાડેજો અવાજ નથી કરી શકતો. તોરલ મને બચાવ. તોરલ કે જાડેજા પાપના પોટલા ફગાવી દો અને પુણ્ય કર્યું હતું યાદ કરો. અલખ ધણી હમણાં હોડી પુગાડી દે, મજા કરો. એ જ વખતે જાડેજાએ મનમાં ગાંઠ વાળી લીધી. એ કે જો હોડી કાંઠે પૂગી જાય ને તો હવે તલવાર ઉપાડવી નથી.
અને ઈ કાંઠે ભૂગ્યા ને લાકડી પડી એમ તોરલ્લા પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો. ઈ ભજન. અને બાપુ જાડેજો જીવ્યો ને ત્યાં સુધી પછી તલવારીને ઉપાડી જ નથી. પણ પછી જે દુનિયાએ જાડેજા માથે વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે. અમારી અત્યારે એવી દશા છે. હું તો ખટારો હાંકતો હતો આમાં, જોકે આમાં લગભગ પરિચિત છે મારા બધા, પણ થોડુંક કહી દઉં કે ખટારાનો ડ્રાઈવર ઓગણીમી કોમ કહેવાય ને, એને આય બિહારે કોઈ આ સંતો હેઠે બેઠા છે ને આ અમને ચડાવ્યા છે. બાપુ આ સદગુરુનો શેડો. બીજી વાત કે હું એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી, પણ મેં મારો દેહ નથી અભડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને બાપુ આ દ્વારકાધીશના શરણે હું તમને ખુલાસો કરીને કહું છું, મેં હજી મારા દેહને અભડાયો નથી. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, બાપુ આનો પાવર નો હોય તો મરી જવાય. ખુમારી જોઈ બાપુ, જીવનની ખુમારી જોઈ. અરે હું તો એમ કહું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે મરી જવાય ને ભલામણ. તમારી શેરીનું કૂતરું તમને નથી ઓળખતું, જગત શું ઓળખે? એટલા જ માટે બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને ખબર પડે કે સુદામો આવ્યો ને બાપુ હળી કાઢ્યો. અષ્ટપટરાની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક હતો અને હળી કાઢી નામ